રામ રામ ડાયરે ને જય દ્વારકાધીશ। તો આપણે આવી ગયા હતા પાછા બિયા રમવા ને આપણે દોસ્તારો ઉતારી દીધો 2 નંબરમાં। આપણે જતા હતા કેરાટન ટારા। તમે કોમેન્ટ કરીને કહેજો આપણે વિડીયો ગુજરાતીમાં બનાવવા જોઈએ કે હિન્દીમાં બનાવવા જોઈએ। તો અટાણે આપણે ઉતરીએ ને બંદા આવતા નથી, હેઠે જાય પછી એવું તો ખબર પડે। આપણી પાસે મિની યુજી અને આવી ગઈ ઘર લૂંટવા। ઘરમાંથી મળી ગઈ કોડ, પછી તો દોસ્તારને મળી ગઈ અર્સનલ કે તો અર્સનલ લૂંટવા આવી ગયા, પણ ઉપર લાગ્યો તો ટાઈમર એટલે હજી ખુલતું નહોતું, એટલે ઘડીક વાર વાટ જોઈ। ત્યાં પછી દોસ્તારો ખોલી નાખ્યું અર્સનલ, તો અર્સનલ લૂંટી લીધું અને લૂંટતા આપણે મળી ગઈ M60 અને ઓગ મળી ગઈ, એની જગ્યાએ લઈ લીધી આપણે MP40। ત્યાં દોસ્તાર વુડપીકર આપી તો પછી વુડપીકર લઈને આવી ગયા પીકવા, પણ તો આપણા એક ટીમમેટ મરી ગયો તો એને ભાગ્યા રિવાઈ કરવા, તો M10 પડી હતી રસ્તામાં। હજી તો એકને રિવાઈ નહીં કર્યા તો બીજા 2 મરી ગયા, તો ફટાફટ મશીન દઈને કરી નાખ્યા, તો એને રિવાઈ કરીને પાછા ભાગ્યા અને આવી ગયા પીકવે। તો અમે બંધો હતો, એને MP40 ઉપાડી લીધો, તો વાંથી એક બંદો મારતો હતો, તો એલાને ક્લિયર કરીને વહી ગયા આગળ। તો અહીંયા એક ભાઈ ગ્લુવલ નાખીને ગયા હતા, તો ઓસ્કર મારીને ગ્લુવલ તોડીને એને હપકાવ નાખ્યો, એને ક્લિયર લઈ લીધો। અને પછી એક બંદો આગળ હતો, તો એને વુડપીકરને બોડી મારીને એને પતાવ નાખ્યો, પછી એને ક્લિયર લઈ લીધો। અને તો અમે 2 બંદા વીધા હતા અને આપણે 3 કિલ થઈ ગયા હતા। તો અમે એક બંદો પાછો જતો દેખાઈ ગયો, તો એને બોડી મારી પણ ન માર્યો। પછી ગ્લુવલ નાખતા ગયા આગળ ને ગ્લુવલ તોડ્યું હતા, તો લે ઠેંગા 2 મળ્યા। પછી અહીં 2 બંદા હતા, તો એક બંદાને મારી દીધો ને એક બંદો ઉડી ગયો હતો, પછી આને માર્યો તો આપણા ટીમમેટ બીજાને મારી દીધો।